પાઉંભાજી તો તમે બહુ જ ખાધી હશે, પણ આવી ચટપટી ટેસ્ટી નવી પાઉંભાજી તમે ક્યારેય નહીં ખાધી હોય. હેલ્ધી એવી ગ્રીન પાઉંભાજી બનાવીશું. ડિટેલ રેસિપી મેં સાઈડમાં નીચે ટાઇટલ પાસે આપેલી છે. પ્રેશર કુકરમાં બટેટા, ફણસી સાથે વટાણા, ફ્લાવર, મીઠું અને પાણી ઉમેરી અને 4 વિસલ કરી લઈશું. હવે મિક્સર જારમાં મોળા તીખા મરચાં, આદુ, લસણની આ રીતે પેસ્ટ વાટી લઈશું. હવે એક બોલમાં એકદમ ઉકળતું ગરમ પાણી લઈ એમાં પાલક ઉમેરી દઈશું અને એને 5 મિનિટ જેવું રહેવા દઈશું. 5 મિનિટ પછી નિતારી એની પ્યુરી કરી લઈશું. બટેટા અને બધા વેજીટેબલ બફાઈ જાય એટલે આપણે એને મેશ કરી લઈશું. હવે ભાજીના વઘાર માટે તેલમાં થોડી હિંગ, ડુંગળી સાથે આપણે બનાવેલી પેસ્ટ, લીલું લસણ, લીલા ટમેટાં ઉમેરીશું, મીઠું ઉમેરીશું એટલે એકદમ સારી રીતે થઈ જાય. હવે પાલકની પ્યોરી, બાફેલા શાકભાજી, બટર, પાવભાજી મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે ઘી કે તેલ અલગ થાય એ રીતે તમારે થવા દેવાનું. તો અહીંયા બટરનું ઘી થશે ત્યાં સુધી થવા દેવાનું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. પાવને આ રીતે શેકી લેશું અને ઉપર તમે બટર અને મરચુંનો આ રીતે વઘાર રેડવાનો. તો રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી.